રાજકોટમાં સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ ઓડિયો ક્લિપની સ્પષ્ટતા કરી છે, જેમાં જણાવ્યું છે કે રાજીનામું આપવાનું કહ્યું હતું. મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. તો સોશિયલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા છે. સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી વ્યક્ત કરી હતી અને નોંધનીય છે કે પીટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. તો જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતા. તો સંકલન સમિતિને લઈને પીટી જાડેજાએ અનેકો ખુલાસા કરી શકે છે. તો સંકલન સમિતિને લઈને પીટી જાડેજાએ અલગ અલગ વાતો પર આક્ષેપ પણ કર્યા છે. તો જુદી જુદી 6 ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં ઓડિયો ક્લિપમાં જણાવાયું છે કે સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ મામલે પીટી જાડેજા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પોતે સમાજને સમજાવવા માટે ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી, પણ હું કોઈ રાજીનામું આપવાનો નથી અને સંકલન સમિતિ સાથે છું અને હજુ વધુ સંકલન સમિતિ મજબૂત બનશે તેવી સ્પષ્ટતા કરતા મીડિયામાં જણાવ્યું. જય માતાજી, હું પીટી જાડેજા મીડિયાને જણાવવા માંગુ છું કે અત્યારે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, આપ જણાવો છો એ માધ્યમથી આપને જણાવું છું કે સંકલન સમિતિમાં અમે રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. આનાથી વધારે સ્ટ્રોંગ સમિતિ બનશે એવા અમારા અને સમાજના પ્રયાસો છે. સમાજમાંથી મને કહેવામાં આવે છે કે સમાજમાં હજારો યુવાનો, લાખો યુવાનો તમારા સમર્થનમાં છે, તો તમારી સંકલન સમિતિ કેમ ચૂપ છે? એ મારી નારાજગી હતી. એમ મેં નારાજગી વ્યક્ત કરી. મેં રાજીનામું આપી દીધું એવું નથી કીધું, આપી દઈશ એવું કીધું. એટલે સંકલન સમિતિ અત્યારે ચર્ચા થઈ, જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ જે સંકલન સમિતિનું 14નું જે ગ્રુપ છે એમાં છે, એમાંથી આ કોઈ વાયરલ કરી છે. એટલે મારી જે નારાજગી તો હતી, પણ હું જે વિચારતો હતો એ મુજબ જ આ કોઈ એક વ્યક્તિ છે. એટલે અત્યારે મને સંકલન સમિતિમાં બધાના ફોન આવે છે કે જે એક વ્યક્તિ છે એ મેં કીધું હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને એમનું નામ જાણી લઈશ, તો આપણે એને એકને દૂર કરશું. તો આખી સંકલન સમિતિને મેં કીધું, આખી સંકલન સમિતિને મેં કીધું જ નથી, બરાબર છે. મારી નારાજગી હતી એ મેં ક્લિપમાં મૂકી, એટલે કે 14 જણા સાંભળી અને એ નિવેદન કરે. પણ નિવેદન મેં કરવાનું કીધું નથી, મારી નારાજગી એ નહોતી. સમાજ મને પૂછે છે, મારે જવાબ આપવો પડે. એટલે મેં રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. સમાજમાં હજી આવા બીજા 92 જે તરવૈયા લડવૈયા છે એવા યુવાનોને સમિતિમાં જોડી અને સ્ટ્રોંગ સમિતિ બનાવું છું. સમિતિ કોઈ દી તૂટશે નહીં, ભાગલા કોઈ દી પડશે નહીં. જેને જે કરવું એ કરે, બરાબર છે. પણ હું આ સમિતિને હવે ક્યારેય મૂકવાનો નથી. નહીં તો મારો આ કહેવાનો ભાવ એ જ છે, બરાબર છે. એટલે અત્યારે નારાજગી નથી. બધાને મને ફોન આવી ગયા કે આપણે મિટિંગ કરી લઈ, સાંજે ટાઈમ હશે તો મિટિંગ કરશું. મિટિંગમાં અમે સંકલન સમિતિના આ એકને બાદ કરતા સાંજ સુધીમાં અમે એમનું નામ તો બહાર લઈ લેશું. એને મિટિંગમાં નહીં બોલાવી અને બધા સાથે મિટિંગ કરીને ચર્ચા કરશું. જય માતાજી, છાત્ર ધર્મ કે જય, ભારત માતા કી જય.